હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં આજે આપણે વાત કરવાના છે થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ યાની ટોમ સબ્જેક્ટની, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, થોડો હાર્ડ સબ્જેક્ટ છે. એના માટે યુનિટ નંબર 1 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપણે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં યુનિટ નંબર 1 ના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ટોમના આપણે રજૂ કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલ્યું છે. હજી સુધી વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા બી ક્વેશ્ચન હું તમને બતાવું છું એ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો કોર્સ પરચેસ કરી શકો છો. ડેલી લાઈવ લેક્ચરના કોર્સિસ બી ચાલુ છે મિકેનિકલ બ્રાન્ચમાં, અને સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ છે. તો બંનેમાંથી જે બી તમને યોગ્ય જણાય એ કોર્સ તમે જોઈન કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવાના રહેશે સેમેસ્ટર 3 ની ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 ટર્મ માટે. તો સેમેસ્ટર 3 માં જે ટર્મ સબ્જેક્ટ છે એમાં અહીંયા કોઈ બી પદ તમને પૂછી શકે છે. એક માર્ક્સના એવા 3 પૂછી નાખે, 4 માર્ક્સમાં 4 પૂછી નાખે. ઘણી વખતે 7 માર્ક્સની અંદર 7 ટર્મ બી પૂછાતા હોય છે. તો કાઇનેમેટિક છે, ડાયનેમેટિક છે, વેક્ટર ક્વોન્ટિટી છે, સ્કેલર ક્વોન્ટિટી છે, ઘર્ષણ છે, રેખીય વેગ છે, રેખીય પ્રવેગ છે, સ્થિતિ ઊર્જા છે, કાઇનેટિક એનર્જી છે, કાર્ય છે, યંત્રની કાર્યક્ષમતા, યંત્રની ક્ષમતા, માળખું, કડી, ફ્રેમ, કાઇનેમેટિક જોડી, કાઇનેમેટિક ચેન, મિકેનિઝમ અને કન્ઝર્વેશન ઓફ મિકેનિઝમ. ઓકે, તો કોઈ બી ટર્મ એક માર્ક્સની અંદર એટલે ડેફિનેશનો છે. આ ડેફિનેશનો પૂછી શકે છે. 2 3 કોઈ બી કોઈ ડેફિનેશનો પૂછી શકે છે, તૈયાર કરવાની રહેશે. એના પછી અહીંયા ડિફરન્સ પૂછી શકે છે કાઇનેમેટિક્સ અને કાઇનેમેટિક્સની અંદર. પછી કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ, લોઅર પેર અને હાયર પેર, મશીન અને માળખાનું, મશીન અને મિકેનિઝમ, મિકેનિઝમ અને ઇન્વર્સ નો તફાવત પૂછી શકે છે, ઇન્વર્સનો. ઓકે, ક્લિયર. એના પછી કન્સ્ટ્રક્ટ એન્ડ મોશન સમજાવવાનું પૂછી શકે છે, એક્સપ્લેન કન્સ્ટ્રક્શન મોશન. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જે ક્વેશ્ચન છે એના વિથ આન્સર વિડિયોઝ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ડેલી લાઈવ લેક્ચરના કોર્સમાં ડેલી લાઈવ લેક્ચર્સ લેવાઈ રહ્યા છે. એમાં દરેક વસ્તુ ઇન ડિટેલ સમજાવવામાં આવે છે, એક્સપ્લેન કરવામાં આવે છે, એક્ઝામ્પલ કરાવવામાં આવે છે. સબ્જેક્ટ વાઇઝ જે બી આઈએમપી છે દરેક વસ્તુ તમને કરાવવામાં આવે છે. યુનિટ વાઇઝ આપણા સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ મૂકેલા છે. એમાં વિડિયોઝ, લેક્ચર્સ, નોટ્સ, ક્વેશ્ચન્સ બેંક, ઈચ એન્ડ એવરી વસ્તુ ઇન્ક્લુડ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી તૈયારી કરી શકો છો. લિંક બાયોમાં મૂકેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. એના પછી ફાઈબર બાર ચેન મિકેનિઝમનું કોઈ પણ એક ઉત્તમ ઉદાહરણ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી વાત કરીએ સિંગલ સ્લાઇડર ક્રોક ચેન નું કોઈ પણ એક કામ સમજાવવાનું છે. ઓકે, પછી ડબલ સ્લાઇડર ક્રોક પૂછી શકે છે. આ બંનેમાંથી કોઈ બી એક પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી રેખીય વેગમાન, રેખીય પ્રવેગ, કોણીય વેગમાન, કોણીય પ્રવેગના સમીકરણ છે. ઓકે, લિનિયર વેલોસિટી છે, પછી લિનિયર એસેલેરેશન છે, એન્ગ્યુલર વેલોસિટી છે. આ બધાના જ ક્વેશ્ચન્સ પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. તો યુનિટ નંબર 1 ના આટલા ક્વેશ્ચન્સ કરવાના છે. આપણી જે એક્ઝામ પેટર્ન છે 3 4 અને 7 માર્ક્સની એક્ઝામ પેટર્ન છે. તો એ બી હું તમને ટૂંક જ સમયમાં વિડીયો શેર કરી દઈશ કે તમારી એક્ઝામ પેપરની પેટર્ન કેવી રીતના રહેવાની છે. એ બી અમે તમને અહીંયાથી સમજાવી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ યુનિટ નંબર 1 જો મિડ એક્ઝામમાં હોય યા જીટીયુ ની તૈયારી કરતા હોય, આટલા ક્વેશ્ચન્સ કરી લેશો જેથી તમારી મિડ એક્ઝામ હોય યા જીટીયુ ની એક્ઝામ હોય, સારામાં સારા માર્ક્સ યુનિટ નંબર 1 માંથી કવર કરી શકો છો. અને આ બધાના આન્સર આપણા કોર્સની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં મૂકેલા છે. તો ફટાફટ જોઈન કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.